ગાંધીનગરમાં યુવકની હત્યાનો સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો કેસ ઉકેલ્યો છે। પોર ગામમાંથી 3 જુલાઈએ યુવકની લાશ મળી હતી। યુવકને નગ્ન કરી દોરડાથી બાંધીને માર માર્યો હતો। યુવકને ગંભીર હાલતમાં રસ્તા પર ફેંકી દીધો હતો। સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા થઈ હતી। નાસ્તા બાબતે પૂછવા ઊભો રહ્યો હતો યુવક, ત્યારે યુવક ઊભો રહેતા 7 આરોપીઓએ માર માર્યો હતો। યુવકનો પીછો કરતા શખ્સો સીસીટીવીમાં પણ કેદ થયા હતા। સીસીટીવીના આધારે પોલીસે તપાસ તેજ કરી। મૃતક યુવક બિહારનો વતની હોવાનું ખુલ્યું છે। આરોપીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આપણી સાથે નિકુંજ જાણી જોડાઈ ગયા છે ફોન લાઈન પર। નિકુંજ, આ સનસનાટી ભર્યો કેસ, પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો કેસ ઉકેલી દીધો છે, શું વિગતો? 3 જુલાઈએ ગાંધીનગરના પોર ગામમાંથી એક બિનવારસી યુવકની લાશ મળી હતી। જે લાશ અંગે પોલીસે તમામ સીસીટીવી અને તમામ જે લોકો છે તેની પૂછપરછના આધારે એક સનસનાટીભર્યો કેસ જે છે તેનું ડિટેક્શન કર્યું છે। મૂળતઃ આ આરોપી બિહારનો રહેવાસી છે અને ઘટના એ પ્રકારે બની હતી કે સરગાસણ વિસ્તારના સહજાનંદ સ્કૂલ પાસે જે સરગાસણ અને આસપાસના 4 થી 5 ગામના 3-4 મિત્રો જે છે તે એકઠા થયા હતા। ત્યારે આ યુવક એક્ટિવા સાથે ત્યાં પહોંચ્યો હતો અને નાસ્તો ક્યાં મળશે તે પૂછવા માટે આ એક્ટિવા ચાલક જે મૃતક છે તે પોતાની એક્ટિવા ઊભી રાખે છે અને એક્ટિવાની બ્રેક વધુ મારીને આ યુવકે પોતાની ગાડી ઊભી રાખી હતી જોરદાર સ્પીડમાં। જે બાબતે ત્યાં રહેલા યુવકો સાથે અને આ મૃતક યુવક સાથે બોલચાલી થઈ હતી અને આ સામાન્ય બોલચાલ નાસ્તા બાબતને લઈને અને બ્રેક કેમ જોરથી મારી તે બાબતને લઈને થયેલી સામાન્ય બોલચાલ હત્યા સુધી પરિણમી। ત્યાં રહેલા જે યુવકો છે તે આ યુવક પર તૂટી પડ્યા, રોકણ કર્યું। ત્યારબાદ અન્ય એક અવાવરૂ જગ્યા પર લઈ જઈને તેને નગ્ન કરીને તેને મારવામાં આવ્યો અને એટલો મારવામાં આવ્યો કે તે યુવકની મૃત્યુ જે છે તે થઈ ગયું। ત્યારબાદ આ 7 આરોપી યુવકો જે છે તે આ મૃતક યુવકને એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ફેંકી દે છે। જે બાદ 3 જુલાઈએ આ યુવકની લાશ મળે છે અને સીસીટીવી ની સર્વેલન્સના આધારે આ 7 આરોપી સુધી પોલીસ પહોંચી છે અને તમામે 7 આરોપી છે તેને પણ ડિટેક્ટ કરી લેવામાં આવ્યા છે તે પ્રકારની પણ જાણકારી મળી છે। સીસીટીવી પણ નજરે તે પ્રકારે આ યુવકો તેનો પીછો કરે છે તે પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ એક નજીવી બાબતને લઈને થયેલી બોલચાલ હત્યા સુધી પરિણમી હોય તે પ્રકારનું ઘટના ગાંધીનગરમાં નિર્માણ પામ્યું છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।